દેવ હોય કે માનવ હોય, આ દેહના દંડ તો દેહને ભોગવવા જ પડે. માટે સાંભળો ભક્તરાજ, મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીનો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પરંતુ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુનો ભાવ કર્યો. પરંતુ એ ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જળ જમનારી જાળી ફટકારી. પરંતુ હા ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે જાળીનો ભાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ જાળીનો ભાવ મને લાગ્યો છે. અજમેર, અરે પ્રભુ, પ્રેમીલો ભક્ત બીજો કોઈ નહીં મારા નાથ, હું પોતે જ, મને માફ કરો મારા નાથ, મને માફ કરો. અરે નહીં નહીં અજમેર, અજમેરને તારો કોઈ જ દોષ નથી. અરે તને હતું કે હું આટલી ભક્તિ કરું અને છતાંય મારા પ્રભુ મારા ઉપર કેમ પ્રસન્ન ન થાય. પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારી ભક્તિ સફળ થઈ છે અને તારી ભક્તિથી પ્રસન્ન થઈ તારા માટે તો મેં આ સમુદ્રમાં સોનાની દ્વારકા સ્થાપિત કરી છે ભક્તરાજ. માટે હવે તો કહો અજમલ, આટલા બધા આકરા તપ કરવા પાછળનું કારણ શું છે? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમારા પ્રેમીલા ભક્તને વારી વારીને કેમ પૂછી રહ્યા છો પ્રભુ? હા ભક્તરાજ, હું મારા ભક્તના મનના કોડના મુખે જ સાંભળવા માંગુ છું. માટે જણાવો યજમાન. મારા મુખે સાંભળવા માંગતા તો સાંભળો મારા નાથ. મારા શેર માટેની ખોટ છે મારા નાથ. મારે પુત્રનું વરદાન જોઈશે. હું જાણું છું યજમાન, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજીઓ કહીને બોલાવે છે. અરે તારી પ્રજા તારું મુખ જોવાથી અપશુકન માને છે. અરે હા અજમલ, હું જાણું છું કે તારી પ્રજા જો કોઈ સારું કાર્ય કરવા જતી હોય અને જો તારું મુખ જોઈ જાય તો વાંજિયાના મુખ જોવાથી અપશુકન થાય છે એમ માનીને પાછી વળી જાય છે. અજમલ, હું જાણું છું. પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારું એ વાંજ્યું વેળો હું અવશ્ય મિટાવીશ. હું તને એક પુત્રનું વરદાન આપું જેથી તારું વાંજ્યું વેળો ટળી જાય. માટે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી એક પુષ્પ આપું. તો આ પુષ્પને 9 માસ કારણ્યમાં ફૂટાડી એની સેવા કરજે, એની ભક્તિ કરજે. 9 માસ પૂર્ણ થતા જ તારે ત્યાં પુષ્પમાંથી પુત્ર પ્રગટ થશે, તારું વાજ્યું વેળો ટળી જશે અને એનું નામ તો વિરમદેવ રાખશે. હા પ્રભુ, વિરમદેવ રાખશો કોણ? અરે ભક્તરાજ, હવે તો આપને પુત્રનું વરદાન મળી ગયું, તમારું વાજ્યું વેળો ટળી જવાનું જ. તો હજી પણ કેતા કેમ મચતા હોવ છો અજમલ? અરે મારા નાથ, એક પુત્રનું વરદાન લઈને હું પોકરણ કરી જાઉં તો મારી પ્રજા મને કહેશે કે અમારા મહારાજા સ્વાર્થી છે. માટે મારે બીજા પુત્રનું વરદાન જોઈશે પ્રભુ. બીજો પુત્ર મને એવો આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામના રાક્ષસે 12 ગૌ માટે મનુષ્ય કે પશુ જેવી જાત રહેવા દીધી નથી મારા નાથ. તો ભેરવાનો સાર કરે એવો મને પુત્ર આપો મારા નાથ. અરે આપ પોતે જ મારા આંગણે પધારો મારા નાથ. અરે હિન્દુમાં કોઈ પીર નથી મારા નાથ, તો હિન્દુના પીર તરીકે પ્રગટ થાઓ મારા નાથ, પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ધન્ય છે, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારા રયત પ્રત્યેના પ્રેમને ભક્તરાજ.
હે ભક્તરાજ અજમલ, આજ તારી અનન્ય ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. માટે હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. અને લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી બીજું પુષ્પ આપું. પુષ્પને 6 માસ કારણ્યમાં પોટાડી એની સેવા કરજે, એની ભક્તિ કરજે. 6 માસ પૂર્ણ થતા જ હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. આહા પ્રભુ, અમે તો મૃત્યુ લોકના માનવી ક્યારે મારા આંગણે પધારશો, અને મારા આંગણે પધારો ત્યારે તેમની નિશાની શું અને તેનું નામ શું રાખવાનું તે પણ જણાવો પ્રભુ. હે ભક્તરાજ અજમલ, મારું અવતરણ હોય તો એની નિશાની પણ હોય. માટે સાંભળો ભક્તરાજ, સંવત 1461 બાપા સુદ બીજના દિવસે હું તમારા રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે તમારા રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે, અને ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે, અને હોડકી ગાયને વાછરું ધાવશે. ભક્તરાજ, ત્યારે એમ માનજો કે મારો દ્વારિકા વાળો એ અવતાર લઈ ચૂક્યો છે. અને હા અજમલ, તમે મારા નામ રૂડા રામદેવ રાખજો. પરંતુ હે ભક્તરાજ, આ તો થઈ બધી મારા પ્રાગટ્યની વાત, પરંતુ હવે જે વાત કરું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કારણ કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું, અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સંહાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે, અને એ ભેરવા દૈત્યોનો નાશ કરવાનો છે. અને જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો તમારે મારા સમાધિના વચનનું પાલન કરવું પડશે ભક્તરાજ. અરે મારા નાથ, હજી તો પ્રાગટ્યની વાત કરી રહ્યા છો અને આવા કઠોર વચને પણ બાંધી રહ્યા છો મારા નાથ. હા ભક્તરાજ અજમલ, હું તમને વચને એટલા માટે બાંધું છું કે હું જે જગ્યાએ અવતાર લેવાનો છું તો મૃત્યુ લોક છે. અને એ મૃત્યુ લોકમાં કામ, ક્રોધ, મદ, મોહમાં ફસાયેલો માણસ કદાચ પોતાના પુત્રને સમાધિની રજા ન પણ આપે. અને હા ભક્તરાજ અજમલ, હું તમને અહીંયા જે કહીશ બધું તમને સત્ય લાગશે. કારણ આ તો વૈકુંઠ છે. અહીં હું તારો ભગવાન છું, તું મારો ભક્ત છે. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ત્યારે એ કઠિન કલિયુગમાં તમે મારા પિતા હશો ને હું તમારો પુત્ર હોઈશ. કદાચ તમે પુત્રના મોહમાં રહી જાઓ અને મને સમાધિની રજા ન પણ આપી શકો, તો એટલા માટે તમને વચને બાંધું છું ભક્તરાજ. અવશ્ય રજા આપશો પ્રભુ. અને હા ભક્તરાજ અજમલ, હું તમને નિશાની સ્વરૂપે 4 વસ્તુ આપું છું. અભય અંજનો, વીર ગેડીઓ, રતન કટોરો અને અમલ ડાબલી. આ 4 વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય મૂકશું પ્રભુ. અને હા ભક્તરાજ અજમલ, હજુ પણ તમારી કઈ વિશેષ ઈચ્છા હોય તો જણાવો. આજ તમારા સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. મારે તમારી રાસ લીલા જોઈ છે. અરે અવશ્ય, દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસ લીલાના તમને આ દર્શન કરાવું.